નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એવી કહેવત છે કે મુંબઈની જ કમાણી મુંબઈમાં જ સમાણી, પણ રાજકોટના વેપારી કુટુંબને ખબર ન હતી કે આ કહેવત તેમના પર આટલી ખરાબ રીતે લાગુ પડશે। રાજકોટમાં સોની કુટુંબના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યાનો પ્રયત્ન કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। બેંક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા એક જ પરિવારના 9 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે। મળતી માહિતી અનુસાર આપઘાત કરનાર સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે। હાલમાં સોની પરિવારના 8 સભ્યોની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી છે। એક વ્યક્તિને ઝેરની અસર ઓછી થતાં તેની તબિયત સુધારા પર છે। સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ સમગ્ર મામલો લોનનો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર સોની પરિવારને વેપારમાં નુકસાન થયું હતું। વિચારો, વેપાર ખૂબ સરસ ચાલતો હોય અને અચાનક તમે દેવાદાર બની જાઓ તો? તમે તમારો સમય આપીને પૈસા રોકીને કોઈનું કામ કરો અને તમને તમારા કરેલા કામના પૈસા જ ન મળે તો તમે શું કરો? આવું જ કંઈક આ પરિવાર સાથે બન્યું છે। મુંબઈના વેપારીઓએ આમને ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર પ્રમાણે તેઓને દાગીના બનાવી પણ આપ્યા। અનેક મહિનાઓ વીતી ગયા, તેમ છતાં વેપારીઓએ ત્યાંથી અંદાજિત 3.5 કરોડનું પેમેન્ટ ના આપ્યું। આ ઉપરાંત પરિવારે લોન પણ લીધી હતી, જેના કારણે બેંકવાળા પણ પરિવારને હેરાન કરતા હતા। મુંબઈની પેઢીઓ સોના ચાંદીના દાગીના તો લઈ ગઈ, પરંતુ તેનું પેમેન્ટ ન કરતા સોની પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો હતો અને આર્થિક રીતે ભાંગી પડ્યો હતો। આ સોની પરિવાર બેંકની લોન ભરવા માટે સક્ષમ રહ્યા નહોતા અને દિવસે ને દિવસે વ્યાજ આકાશ આંબી રહ્યું હતું અને આખરે કોઈ રસ્તો ન સૂઝતા આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી અને દરેકને સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાંથી એક સભ્યની હાલત સુધાર પર છે। પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિગતવાર માહિતી મેળવી રહ્યા છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।